એક સેવા કરવા માટે જઈએ, કારણ કે જેને કોઈ આગળ પાછળ ના હોય, જે ગરીબ હોય તે લોકોને કરિયાણાની કીટ આપવા માટે આજે ફરીથી અમે આજે કુબા છીએ, કુબાથી હવે આગળ જવાનું છે. અને જે જગ્યાએ અમને એવું લાગશે કે આ જગ્યાએ તકલીફ છે તે જગ્યાએ આપી અને પછી પાસ આવીશું અને કઈ જગ્યાએ કેવી પરિસ્થિતિ છે એ પણ તમને બતાવીશું. તો જય માતાજી. તો જો આ કરિયાણાની કીટો છે, હવે આપણે સારું કામ કરવાનું, સેવાનું કામ કરવાનું છે, બરાબર, બીજું કશું કરવાનું નહીં. મિત્રો અમે ફુલસણા જઈએ છીએ અને કરિયાણાની કીટ આપવા માટે અમે આ બધા ડોક્ટર સાહેબ લાયા છે કે આ જગ્યાએ આવી તકલીફ છે, બરાબર. તો હવે ત્યાં જઈએ તારે ખબર પડે. શું કેવું ભા? સાચી વાત ને? ખરી વાત છે. અને સેવા કરો, ધર્મના કોમમાં ઢીલ હોય ના હોય, કારણ કે આપણે કોઈ ગરીબનું સારું કરે, ભગવાન આપણું સારું કરે. તો ખાલી આ રસ્તો આ છે અમારે પાલમાજી, આ જીવણજી, અને હવે જઈએ છીએ તો આગળ જઈએ તારે ખબર પડે કે આગળની પરિસ્થિતિ કેવી છે, બરાબર, અને તે લોકોની પરિસ્થિતિ કેવી છે એ તારે ખબર પડે. પણ અમે નક્કી કર્યું કે લોકો એમ કે ઠાકોર કેવા હોય, પણ અમે એ વાતને સાબિત કરવા માંગીએ છીએ કે ઠાકોર દિલદાર હોય અને ઠાકોર થોડાકમાંથી થોડુંક આપે એનું ઠાકોર કહેવાય, બરાબર. કારણ કે સેવાના કામની અંદર ઠાકોર ક્યારેય પાછા રહ્યા નહીં કે રહેવાના નહીં. સાચી વાત ને? સાચી વાત ને? ખરી વાત છે. આપણે કોઈ ગરીબનું સારું તો કરવું જોઈએ, કારણ કે અમે પાટણથી અત્યારે બધા નીકળ્યા છીએ ગાડી લઈને, બરોબર, અને હવે અહીંયા જઈએ છીએ તો જઈએ તો જોઈએ, કારણ કે અમારા અંદર ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર આ બધી રીતે મેસેજ આવતા ને મેસેજને અમે જોઈએ અને પછી ત્યાંથી અમને એવું લાગે કે અહીંયા જ્યાં જેવું છે તો અમે ત્યાં જઈએ અને તેમને કરિયાણાની કીટ મદદ કરીએ. કેવા લોકોને કરીએ જેને કોઈ આગળ પાછળ ના હોય તેવા લોકોની મદદ કરવાનો પૂરો પ્રયત્ન અમારે કરી રહ્યા છીએ. સદારામ યુવા સેવા સમિતિ પાટણ. જીવનજી રેડી? તો હવે એ જઈએ તો તમને હું આગળનું બતાવું છું, આગળ જઈને કેવું છે એમ. તો જય માતાજી. તો તમે જોઈ શકો છો અમે ગામમાં આવી ગયા છીએ, બરાબર. હવે તે વ્યક્તિના ઘરે જવાનું છે. અમારા ડોક્ટર સાહેબ લાયા છે ને પેલા ભાઈએ બતાવી, પેલા રહ્યા ને તે આ ભાઈ રહ્યા છો, અમે એને કીધું હતું કે આ જગ્યાએ આપવાની ને. તો હવે અમે તેમના ઘરે જઈએ છીએ અને તમને બતાવીએ છીએ, બરાબર. અને અમારો સાથી મિત્રો કોઈ કરિયાણાની કીટ લઈને આવે છે, ધર્મના કોમમાં કદી ઢીલ ના હોય. શું કેવું? તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને અમે આવ્યા છે રતનપુરા, પાટણ તાલુકાનું ગામ છે રતનપુરા. ત્યાં આ માજીને કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છે. તો અમારે સદારામ યુવા સેવા સમિતિ પાટણ દ્વારા અમને કરિયાણા કીટની મદદ કરી છે. જે લોકો અમારો વિડીયો જોતા તે લોકોને ખાસ કહેવા માંગુ છું કે જે કોઈને આગળ પાછળ ના હોય, જે કોઈને તકલીફ હોય તો એવા લોકોને કમેન્ટ કરજો. અમારા સદારામ સેવા સમિતિ તેમની મદદ કરવા માટે પૂરો પ્રયત્ન કરશે. તો જય માતાજી, જય સદારામ બાપા. ચલો, ફુલેશના રતનપુરા આવ્યા હતા, બરાબર, અને 3 જગ્યાએ કરિયાણાની કીટ આપી છે. અને હવે અહીંયાથી આપીને આપણે કઈ જવાનું? સમી ઠેર રાધનપુર બાજુ જવાનું છે, બરાબર. હવે ત્યાં અમે જઈએ છીએ. હવે આગળની પરિસ્થિતિ લોકોની કેવી છે હું તમને બતાવું છું. તો જય માતાજી. તો હવે અહીંયાથી બીજે ધર્મના કોમમાં ઢીલ ના હોય. શું કેવું? સાચી વાત ને? તમને એવું સારું કામ લાગે તો આ વિડીયો શેર કરજો, તેથી લોકોને લાગવું જોઈએ, લોકો અમને જોઈને કંઈ શીખે અને કંઈક આવું સારું કરે તે વાત કરીએ છીએ. તો જય માતાજી. જતા હતા અને રસ્તાની અંદર એક હોટલ આવી છે, ભૂખ લાગી છે, બરાબર. તો અમે ત્યાં જમવા જઈએ છીએ, બરાબર, કારણ કે જવું જરૂરી છે. જાણો તમે? અરે યાર, ત્યાં તો રવિવાર છે. લેડો આ જમવાનો આપણો. શું કેવું? ચલો અમે તો મિત્રો અમે સેવાના કાર્યની અંદર જતા હતા, બરાબર. તો અમને પણ રસ્તાની અંદર ભૂખ લાગી છે, તો અમે બધા હોટલે હારી જ જમવા બેઠા છીએ, બરાબર. અમારા બધા ઘણા બધા સાથી મિત્રો છે. પેલા કે મારે રવિવાર એમ કે ઈ તો શોખ ના ખા, આપણે ખાઈ લો. હા, આપણે ખાઈ લો. તો હવે આગળની પરિસ્થિતિ આગળ જઈએ તો ખબર પડે, બરાબર. જો આ રીત પોકે, હજુ આગળ જઈએ તો ખબર પડે. તો જય માતાજી. દ્વારકેશ કાઠિયાવાડી, બરાબર, હોટલે. અને હવે આગળ જઈએ છીએ. આપણે જવાનું ક્યાં જવાનું જીવનજી? કઈ જગ્યાએ જવાનું? સમી તાલુકાનું સિગોતરિયા. તો અમે અહીંયા જઈએ છીએ, બરાબર. હવે ખાઈ પી અને ધરાઈ રહ્યા છે. હવે ધરાઈને હવે આગળની જઈએ. હવે આગળ જઈએ ત્યારે ખબર પડે કે આગળ શું તકલીફ છે ને. ખોલો કે
પગલો તો ખોલતા જ નહીં. તો જય માતાજી મિત્રો, અમે સમી તાલુકાના ભદ્રડા ગામે પહોંચ્યા હા બરાબર. અને અમારા બધા સાથી મિત્ર રહ્યા. અને જીવનજી તમે પેલા ભાઈને ફોન કરી એને શું કીધું? આવે હોય આવે. શેના માટે તમે આયા? એની મુલાકાત લેવા. મુલાકાત લેવાનું, મકાન બનાવવાનું, મુલાકાત લેવા આવ્યા. મકર કેવું છે, એની પરિસ્થિતિ કેવી છે, પછી આગળ વાત. બરાબર. અમે પાટણથી લગભગ 70-80 કિલોમીટર તો થઈ ગયું છે ને એટલે. અને હજુ તો આગળ જવાનું છે. ભાઈ આવે એની રાહ જોઈ અને ભદ્રડા ગામે ઊભા છે બરાબર. અને હજુ એના ઘરે જઈએ એની પરિસ્થિતિ કેવી છે એ અમને તમે બતાવીએ છીએ. પછી આગળની વાત આગળ. શું કહો પરમલજી? સાચી વાત છે. તો અમે સમી તાલુકાના સિંગોત્રિયા ગામે પહોંચી ગયા છે બરાબર. અને હવે સોમલિયાના ઘરે જવાનું છે. એમની પરિસ્થિતિ કેવી છે આગળ અને જગ્યા જોઈએ. હવે ગાડી સાઈડમાં કરી નીચે ઉતરી ને બા ચોથી આયા આપણે, ચોથી આયા પાટણ થી કેટલા કિલોમીટર છે? 70-80 પૂરું થતું. હેડ્યા અમારા જીવનજી. હા હા હેડ કરો. તમારા મોબાઈલ પકડવા લ્યો. પેલા ફોન ને બનાવ્યો સીધો ઈકણ દે. ચડી રહેવા તમારે કોઈ તો મરે રહેવા ના ને જીવનજી. પેલા પા પેલા ગાડી વાળા તો કોઈ લેવા જ નથી રહેતું. ઘેર જવાનું ગાડી વાળા પેલા પેલો ઈ યાદ આવે. કોણ? ચૌદ એટલે 15 થાય. 15 ગણી દો. 1 ફૂટ આ દીવાલ ને બધું 1 ફૂટ ગણી 15 એટલે આવા 15 અંદર નો ગાળો આ એટલે 15 કહેવાય. ચૌદ છે ને એટલે એમાં ઘણા 3 ફૂટ નું આ હતું. ત્રણ જ ગણાય. જો તમારે હે ને માલ સામાનમાં જેટલું થાય એટલું પછી ટેકો. બાકીમાં હે માલ સામાનમાં જે ટેકો થાય કરવો એમ ને. હા. મારે ખાલી આ સિમેન્ટ ને પથ્થર ની રીતિ ને એવું જ જોવે ને. અને ઘર બનાવવાનું છે અને સંડાસ બાથરૂમ